આમ તો તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં ઘણી જગ્યાએ એસીબી થતી હોય છે અને એસીબીના છટકામાં અધિકારીઓ રંગે હાથે ઝડપાતા હોય છે. પણ આ એક સાંભળીને તમારું મગજ ચક્રાવે ચડી જશે. 50 લાખની લાંચ માગવામાં આવતી હોય તો આ ભ્રષ્ટાચાર કેટલો ફૂલ્યો ફાલ્યો હશે તે આની પરથી સાબિત થઈ જાય છે. વાત છે અમદાવાદના કોર્પોરેશન એસીબીની ટેપ. અમદાવાદ કોર્પોરેશનનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. આસિસ્ટન્ટ ડીડીઓ અરશદ ભોજક અને એક ખાનગી વ્યક્તિની એસીબીએ ધરપકડ કરી છે, જેઓએ 50 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાં 20 લાખ રૂપિયાની લાંચ લેતા આસિસ્ટન્ટ ડીડીઓ હર્ષદ ભોજક રંગે હાથે ઝડપાઈ ગયો છે. આ પણ રાજકોટના સાગઠિયા જેવો જ ભ્રષ્ટાચાર કદાચ અમદાવાદમાં ખુલ્યો હોય તેવું કહીએ તો પણ વધારે નહીં લાગે. એએમસીનો આસિસ્ટન્ટ ડીડીઓ ભોજક 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. એએમસીનો આસિસ્ટન્ટ ડીડીઓ ભોજક સરકાર માન્ય એન્જિનિયર આશિષ પટેલ થકી આ લાંચ સ્વીકારી રહ્યો હતો અને તે એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો છે.